સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરત શહેરમાં ઉત્તરાયણના પર્વને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા સુરક્ષાના હેતુથી એક અત્યંત મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જ્યાં દર વર્ષે પતંગબાજી દરમિયાન બીઆરટીએસ કોરિડોરમાં સર્જાતા અકસ્માતોને રોકવા માટે આ વર્ષે 14મી જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના દિવસે શહેરના તમામ રોડ ઉપર બીઆરટીએસ બસ સેવાને સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ઉત્તરાયણના દિવસે મોટી સંખ્યામાં યુવાનો અને બાળકો પતંગ ચગાવવા માટે તેમજ કપાયેલી પતંગો લૂંટવા માટે બીઆરટીએસના કોરિડોરનો ઉપયોગ કરતા હોય છે, જે દોડતી બસો વચ્ચે પતંગ લૂંટવા જતી વખતે ગંભીર અકસ્માત થવાની ભીતિ પણ સેવાયેલી હોય છે। ત્યારે લોકોની સુરક્ષાને પ્રાધાન્ય આપતા મેયર દક્ષેશ માવાણીયાને મનપા તંત્ર દ્વારા આ સાવચેતીનું પગલું ભરવામાં આવ્યું છે, જ્યાં સુરત શહેરના મેયર દક્ષેશ માવાણીયા અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે ઉત્તરાયણના તહેવારમાં લોકોના જીવ જોખમાય નહીં અને અકસ્માતો ટાળી શકાય તે હેતુથી 14મી જાન્યુઆરીએ બીઆરટીએસ બસો સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે અગાઉના વર્ષોના અનુભવને જોતા કોરિડોરમાં લોકોની અવરજવર વધુ રહેતી હોવાથી આ નિર્ણય અનિવાર્ય છે। ત્યારે નાગરિકોને અપીલ છે કે તેઓ જાહેર પરિવહન સેવામાં થયેલા આ ફેરફારને સહકાર આપે અને તહેવારના દિવસોમાં બહાર નીકળતા મુસાફરોએ ખાસ નોંધ લેવી કે બસ સેવા મર્યાદિત હોવાથી અવરજવર માટે અગાઉથી જ આયોજન કરવું અને જ્યાં 16મી જાન્યુઆરીથી તમામ બસ સેવાઓ રાબેતા મુજબ કરી દેવામાં આવશે। ઉત્તરાયણનો તહેવાર આવે છે, તમામ સુરતીને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। સુરતમાં હર્ષોલ્લાસથી આ તહેવાર મનાવાય છે। સાથે સાથે છેલ્લા 2 વર્ષથી સુરત મહાનગરપાલિકા સુરક્ષાને ધ્યાનમાં રાખીને બીઆરટીએસના અમુક રૂટો બંધ રાખે છે, જેવી કે 14 તારીખે 100% બીઆરટીએસ અમે બંધ રાખીએ છીએ, અકસ્માતનો ભાગ ન બને। સાથે સાથે મુસાફરીને અગવડ ન મળે તે માટે 30% સિટી બસ ચાલુ રાખીએ છીએ। એવી જ રીતે 15મી તારીખે 30% બીઆરટીએસ રૂટ બંધ રાખીએ છીએ અને સાથે સાથે 50% સિટી બસ ચાલુ રાખીએ છીએ। સાથે સાથે નમ્ર અપીલ કરું છું તમામ સુરતીઓને કે તમે જ્યારે પણ બહાર નીકળો ત્યારે ટુ વ્હીલમાં જતા હો તો સેફટી ગાર્ડ સાથે નીકળો અને ગાડી ધીરે ચાલો અને 14 અને 15 તારીખે ઓવરબ્રિજનો ઉપયોગ આપણે નહીં કરીએ ટુ વ્હીલ વાળાને, એવી નમ્ર અપીલ કરું છું। નાના બાળકોને આગળ નહીં બેસાડીએ તેવી પણ ધ્યાન રાખો એવી અપીલ કરું છું। સાથે સાથે તમામ સુરતીઓને શાંતિપૂર્ણ અને ખૂબ જ સુરક્ષાનું ધ્યાન રાખે એવી અપીલ કરું છું અને શુભકામના પાઠવું છું। સુરત મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં ઉત્તરાયણના દિવસે બીઆરટીએસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। દ્રશ્યોમાં બતાવીશ કે તમામ જે બીઆરટીએસ રૂટ છે ત્યાંથી જે પસાર થતી બીઆરટીએસ બસો જે હોય છે તમામ બસોને બંધ કરવા દેવામાં આવી છે। 14 તારીખ માટે 100% બીઆરટીએસ બસો બંધ કરવામાં આવી છે અને 15 તારીખ માટે 70% જેટલો કાપ મૂકવામાં આવ્યો છે। માત્ર સિટી બસો જે હોય છે તે સિટી બસો જે 30% સિટી બસ શરૂ કરવામાં આવી છે, કારણ કે બીઆરટીએસ રૂટ પર જે કોરિડોરમાં લોકો પતંગ ચગાવવા અને લૂંટવા માટે દોડતા હોય અને અકસ્માતનો ભય રહે છે, તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે। 14મી તારીખે 100% બીઆરટીએસ બસો બંધ કરવામાં આવી છે અને 15મી તારીખે 70% જેટલો કાપ મૂકવામાં આવ્યો છે। સિટી બસની વાત કરવામાં આવે તો 14 તારીખે 30% જેટલી સિટી બસો શહેરમાં દોડાવવામાં આવી રહી છે અને 15મી તારીખે 50% જેટલી સિટી બસો દોડાવવામાં આવે છે। ખાસ કરીને ઉત્તરાયણના તહેવારમાં નિમિત્તે જ્યારે લોકો પતંગ ચગાવતા હોય છે અને ખાસ કરીને લોકો પતંગ લૂંટવા માટે પણ દોડાદોડી કરતા હોય છે અને આવા સમયે અકસ્માતનો ભય રહે છે અને તેના જ કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। દર વર્ષે આ બાબતે ખાસ કરીને કાળજી લેવામાં આવે છે, કારણ કે લોકોની સુરક્ષાને ધ્યાને લઈને આ બાબતનો નિર્ણય કરવામાં આવ્યો છે। દર વખતે જ્યારે અકસ્માતો થતા હોય છે અને લોકોના જીવ પણ જોખમમાં મુકાતા હોય છે, ત્યારે આ પ્રકારની નિર્ણયથી લોકોના જીવ બચી શકશે, અકસ્માતનો ભય જે છે તે ઓછો થઈ શકશે, કારણ કે બીઆરટીએસ કોરિડોરની અંદર લોકો પતંગ ચગાવતા હોય અથવા તો લૂંટવા માટે બાળકો દોડતા હોય ને તેના કારણે અકસ્માતનો ભય રહે છે। તે માટે જ ઉત્તરાયણના દિવસે બીઆરટીએસ બંધ રાખવાનો નિર્ણય સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે। કેમેરામેન હિરેનની સાથે હિતેશ ચિત્રોડા, સુરત।